એમપીના રીવામાં માત્ર 6 વર્ષનો મયંક બોરવેલમાં ફસાઈ ગયો હતો. બોરવેલમાં ફસાયા આ માસૂમ બાળકને બહાર કાઢવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે 40 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેમ છતાં બાળક બચી શક્યું નહોતું. આ બાળકને બચાવવા માટે પોલીસ અને પ્રશાસનની ટીમ સતત રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમે બોરવેલ પાસે ખોદવાનું કામ ચાલુ કર્યું હતું. જ્યાં કામે લાગેલી ટીમે સફેદ ચાદરથી ઢંકાયેલી માસૂમ બાળકીની બોડી બહાર કાઢી હતી. 40 કલાક સુધી ચાલેલા આ લાંબા ઓપરેશનમાં આ બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો, જે પછી તેને હોસ્પિટલમાં દાખલ કરતા ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. રીવામાં બનેલી આ ઘટનામાં મધ્યપ્રદેશની સરકારે પણ વોચ રાખી હતી. રાજ્યના ડેપ્યુટી સીએમએ ઘટના સ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું હતું, જેની જાણકારી તેમણે એક્સ પર આપી હતી. તેમણે કહ્યું કે મયંક સુરક્ષિત રીતે બહાર નીકળી જાય તેવી ભગવાનને પ્રાર્થના છે. બચાવ કામગીરીમાં લાગેલી ટીમો આ દિવસમાં ખૂબ જ સંવેદનશીલ બનીને કામ કરી રહી છે. બોરવેલમાં પડી ગયેલા બાળકનો પરિવાર હેતબાઈ થઈને રોવા લાગ્યો હતો. પોતાના દીકરાને યાદ કરીને બાળકની બા બેભાન થઈ ગઈ હતી. તો મયંકની દાદી પણ પોતાના વહાલસોએ છોકરાને શોધવા ગાના જેવી થઈ ગઈ હતી. ગામ લોકો પણ રેસ્ક્યુ ઓપરેશનમાં પોલીસ અને તંત્રની સાથે આ બાળકને બહાર કાઢવામાં મદદ કરવામાં પહોંચી ગયા હતા. હાલ માટે આટલું જ. મળશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલ બેલ આઇકનને દબાવી દો, જેથી આવા જ સમાચારની અપડેટ આપણને મળતી રહે.